માંગરોળમાં આશીર્વાદ હોસ્પિટલમાં વધુ એક આરોગ્ય સુવિધાઓમાં વધારો થયો છે, જેમાં ડોક્ટર સાંગાણી કેશોદ તેમજ આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના લોકોને સારી આરોગ્ય સુવિધાઓ મળી રહે તેવા હેતુથી માંગરોળ આશીર્વાદ હોસ્પિટલમાં આઈસીયુ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે। ખાસ માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ ઉપલબ્ધ ન હતી, જેથી માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની ફરજ પડતી હતી, પરંતુ હવે એક સેવાના હેતુ સાથે સાંગાણી હોસ્પિટલ અને આશીર્વાદ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે માંગરોળ શહેરમાં અદ્યતન સુવિધા સાથે હોસ્પિટલ કાર્યરત શરૂ કરાતા માંગરોળ તાલુકાના દર્દીઓને એક સારી સુવિધા મળી છે। સાંગાણી હોસ્પિટલ્સ લિમિટેડ અને એમણે ટેક ઓવર કર્યું આજે આશીર્વાદ હોસ્પિટલ્સ અને માંગરોળ માટે આજે એક ખૂબ જ સારો સમન્વયનો દિવસ એટલા માટે કે ડૉક્ટર ધોળિયા સાહેબથી તો કોઈ અપરિચિત હોય માંગરોળ પંથકમાં એવું ભાગ્યે જ બનશે, પણ એમાં સોને પે સુહાગા એટલે ડૉક્ટર રાજેશ સાંગાણી અને સમગ્ર સાંગાણી પરિવાર, સાંગાણી હોસ્પિટલ્સ પરિવાર કે માંગરોળે સાંગાણી સાહેબને ઘણું બધું આપ્યું છે એવું એમને સતત ભાવના હતી, એટલે એમને એમ હતું કે મારે કંઈક રિટર્ન ગિફ્ટ તરીકે આપવું છે। તો આ રિટર્ન ગિફ્ટ માટે ડૉક્ટર ધોળિયા સાહેબ સાથે ટીમઅપ થઈ, આશીર્વાદ હોસ્પિટલ્સ સાથે ટીમઅપ થઈ અને આવી સુંદર સુવિધા, મેડિકલ સુવિધા કે કદાચ રાત વિરાત ક્યારે પણ કોઈની ઇમરજન્સી આવે તો દૂર ન જવું પડે અને માંગરોળના જ આંગણે આધુનિકમાં આધુનિક પ્રાથમિક સારવાર એટલે પ્રાઇમરી આઈસીયુ સહિતની આજે આ સુંદર વ્યવસ્થા આજે આપણે જોઈ રહ્યા છીએ, તો એના માટે હું નથી માનતી કે આનાથી વિશેષ સુંદર કંઈ માંગરોળ માટે હોય। આ ઉદ્ઘાટન પ્રસંગે જૂનાગઢ સાંસદ રાજેશ ચુડાસમા, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, મામા સરકાર ઉપસ્થિત રહ્યા હતા અને લોકોને સારી સુવિધાઓ મળી રહે તેવા પ્રયાસો હાથ ધર્યા હતા। આજ રોજ માંગરોળ મુકામે ડૉક્ટર ધોળિયા અને ડૉક્ટર સાંગાણી સાહેબના નામથી આશીર્વાદ હોસ્પિટલનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું। આ હોસ્પિટલ બનવાથી માંગરોળ તાલુકા અને આજુબાજુના છેક માધવપુર સુધીના વિસ્તારના દર્દીઓને ખૂબ જ મોટો લાભ થવાનો છે। આ હોસ્પિટલથી દર્દીઓને જે બહાર લઈ જવાના પડતા એ હવે માંગરોળ મુકામે જેની પૂરી સારવાર મળશે, એટલે સુવિધાયુક્ત હોસ્પિટલ અને ખાસ કરીને આ વિસ્તારમાં આવી હોસ્પિટલ લગભગ પહેલી છે, એટલે લોકોને ગરીબ દર્દીઓને ખૂબ જ લાભ મળવા સુવિધાઓની સાથે સાથે આયુષ્યમાન કાર્ડ પણ ચાલે તેવી પણ ગરીબ દર્દીઓ માટે સુવિધાઓ મળી રહેશે। ખાસ તો ડોક્ટર રાજેશ સાંગાણી તેમજ ડોક્ટર અજય સાંગાણી અને ડોક્ટર ધોળિયા સહિતના ડોક્ટરો દ્વારા તમામ લોકોને સેવાના ભાવ સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવતા આસપાસના લોકોને હવે બહાર જવાની જરૂર નહીં પડે। આજે ડૉક્ટર રાજેશ સાંગાણી, ડૉક્ટર અજય સાંગાણી દ્વારા માંગરોળ મુકામે એક અદ્યતન હોસ્પિટલની શરૂઆત કરવામાં આવી છે। ભગવાન કોઈને બીમાર ના કરે, પણ કોઈને એવી આફત આવે તો માંગરોળમાં એમને સારી સારવાર મળી જાય એવી સુવિધાઓ ઊભી કરવા માટે હું ડૉક્ટર સાંગાણી સાહેબ બંને ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। પહેલેથી ખૂબ જ સેવાભાવી પરિવાર રહ્યો છે અને આ વિસ્તારમાં લોકોને આરોગ્યની સુવિધાની સાથે સાથે એમની સેવા પણ મળતી રહેશે, એટલે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ હોસ્પિટલમાં તમામ અત્યાધુનિક મશીનો તેમજ ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે। પહેલા માંગરોળ પંથકમાં આવી કોઈ પણ સુવિધાઓ નહીં હોવાથી માંગરોળ પંથકના દર્દીઓને ફરજિયાત બહાર જવું પડતું, પરંતુ હવે માંગરોળ પંથકના દર્દીઓને બહાર જવાની જરૂર નહીં પડે। ધોળિયા સાહેબની આશીર્વાદ હોસ્પિટલમાં 24 કલાક એ ખૂબ સારી સર્વિસ આપે છે, પણ અહીંયા થોડીક સગવડતા, માંગરોળની સગવડતાના અભાવ દેખાયો, એના કારણે સાંગાણી હોસ્પિટલ એમની સાથે ટાઈઅપ કર્યું અને અમે લોકોએ અહીંયા પ્રાઇમરી લેવલનું આઈસીયુ ચાલુ કર્યું, જેથી કરી અને દર્દીઓને આગળ જવાની ઘણી વખત જરૂર ના પડે અને ઘણી વખત જરૂર પડે અને રસ્તામાં કંઈ અણબનાવ બની જાય એ ટાળવા માટેનો અમારો મુખ્ય ઉદ્દેશ છે। અને અહીંયા બધી સગવડતા, ઓક્સિજન, કાર્ડિયોગ્રામ, એક્સરે, સારી લેબોરેટરી, સાહેબની સારી સર્વિસ અને મારું માર્ગદર્શન રહેશે, ઓનલાઈન ઓફલાઈન બધું માર્ગદર્શન રહેશે। આવો પ્રયત્ન કરી માંગરોળ અને આસપાસની જનતાને ખૂબ સારી સર્વિસ મળી રહે અને અમારી સેવાની જે જરૂર પડે એ સેવા આપી શકીએ એવો અમારો મુખ્ય ઉદ્દેશ છે।